जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। આજે આપણે બનાવીશું સિઝનલ ફ્રૂટનો ઉપયોગ કરીને 3 વેરાયટીની યુનિક આઈસ્ક્રીમ। પરફેક્ટ રેસીપી શેર કરું છું, જેને ઘરે બનાવવી ખૂબ જ આસાન છે। એકદમ બેસ્ટ ક્રીમી અને મલાઈદાર આઈસ્ક્રીમ બનશે, એ પણ બજાર કરતાં ઓછા પૈસામાં। તો રેસીપીને પૂરેપૂરી જોજો। અને તમને જો મારી આજની આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા આઈસ્ક્રીમનું મિક્સર બનાવવા માટે 1 લીટર દૂધ લેવાનું છે, ફૂલ ફેટવાળું। થોડું દૂધ અલગથી એક બાઉલમાં કાઢી અને સાઈડ પર મૂકવાનું છે। હવે અહીંયા પોણો કપ મિલ્ક પાવડર અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે, અને જે અલગ દૂધ થોડું કાઢ્યું છે તેની અંદર બંનેને મિક્સ કરી દેવાના છે, અને એક લમ્પ ફ્રી બેટર રેડી કરવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરી, એટલે થોડું દૂધ અલગથી ઠંડુ કાઢીએ તો એકદમ આરામથી ગાંઠા ન પડે તે રીતે મિલ્ક પાવડર અને કોર્નફ્લોર મિક્સ થઈ જાય। તો અહીં એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે બાકીનું જે દૂધ કાઢ્યું છે તેને ગેસ પર ચડાવી દઈશું, અને આ જ સ્ટેજ પર સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું, અને હવે તેને 4 થી 5 મિનિટ બોઇલ કરી લઈશું એકદમ સરસ। તો જ્યાં સુધી એકદમ સરસ દૂધ છે બોઇલ થાય છે ત્યાં સુધી આપણે ફ્રૂટ છે તેને કટ કરી લઈશું। તો મેં અહીંયા ચીકુ લીધા છે અને કેળા લીધા છે, તેની સાથે મેં અહીંયા ચોકલેટને મેલ્ટ થવા માટે મૂકી દીધી છે। તમારે જે ફ્રૂટ લેવું હોય એ તમે લઈ શકો છો। હવે દૂધને બોઇલ થતાં 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને દૂધ થોડું ગાઢું પણ થઈ ગયું છે। તો હવે તેની અંદર જે મિક્સર બનાવીને રેડી કર્યું હતું મિલ્ક પાવડર અને કોર્નફ્લોરનું, તેને એડ કરી દઈશું। અને જે ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે, અને હવે તેને સતત ચલાવતા રહીશું જેથી તળિયે ચોંટે નહીં। મિલ્ક પાવડર અને કોર્નફ્લોરના લીધે હવે 2 થી 3 મિનિટની અંદર જ એકદમ સરસ દૂધ છે તે ગાઢું થઈ જશે। તો હવે તેને સતત આપણે ચલાવતા રહીશું। તો 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને મિક્સર એકદમ સરસ ગાઢું થઈ ગયું છે। તેનું જે ટેક્સચર છે એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર થઈ ગયું છે। તો હવે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈશું। એકદમ સરસ મિક્સર બનીને રેડી થઈ ગયું છે। હવે તેને ઠંડુ થવા માટે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું, જેથી ફટાફટ આ મિક્સર ઠંડુ થઈ જાય। હવે એકદમ સરસ મિક્સર ઠંડુ થઈ જાય પછી જ આપણે તેમાંથી અલગ પાર્ટ કરવાના છે। તમારે જેટલા ફ્રૂટ્સ એડ કરી અને આઈસ્ક્રીમ રેડી કરવાનો હોય તેટલા પ્રમાણમાં આ મિક્સરને ટ્રાન્સફર કરી દેવાનું છે, કોઈ પણ એક બાઉલ સેટ કરીને। તો અહીંયા હું 3 ફ્લેવર બનાવી રહી છું। તો મેં 3 ફ્લેવરમાં દૂધ અલગ કરી લીધું છે, 3 પાર્ટ્સમાં અહીંયા મેં દૂધ અલગ કરી લીધું છે। હવે તમે જોઈ શકો છો કે 3 અલગ પાર્ટ્સમાં દૂધ રેડી છે। હવે તેમાંથી એક પાર્ટ્સ મિક્સર જારમાં એડ કરીશું, અને તેની સાથે તમારે જે ફ્રૂટની આઈસ્ક્રીમ બનાવવાની હોય એ લેવાની। તો અહીંયા હું ચીકુ લઈ રહી છું। સૌથી પહેલાં તો ચીકુ એડ કરીશું, અને એકદમ સારી રીતે આ બંનેને ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ કર્યા પછી એક ગ્લાસ લેવાની છે અહીંયા સ્ટીલની, તમે કોઈ પણ પ્રકારની સ્ટીલનું કન્ટેનર લઈ શકો છો, અને તેની અંદર આ મિક્સરને ટ્રાન્સફર કરી લેવાનું છે। તેને સાઈડ પર મૂકીશું, અને બાકીના ફ્રૂટ્સ પણ આ જ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો બાકી એક પાર્ટ્સ તેને એડ કરીશું, અને તેની સાથે એડ કરીશું અહીંયા કેળા, તેને પણ તે જ રીતે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ સોફ્ટ, અને પછી તેને પણ એક ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે ત્યાર પછી અહીંયા ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું। તો 3rd પાર્ટ જે એડ કરી દઈશું મિક્સર જારમાં, તેની સાથે મેલ્ટેડ જે ચોકલેટ છે તે લીધી છે મેં, તેને પણ એડ કરી દઈશું, અને તેને પણ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું। તો અહીંયા 3 ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે તેનું મિક્સર ગ્લાસમાં એડ કરી દીધું છે। તો હવે ગ્લાસમાં કાઢી લીધા પછી એકદમ સરસ આઈસ્ક્રીમ એડ કર્યા પછી
તેની ઉપર સિલ્વર ફોઇલ એકદમ સારી રીતે લગાવી દેવાનું છે અને એકદમ સારી રીતે સિલ્વર ફોઇલ લગાવ્યા પછી તેને આખી રાત માટે આપણે ડીપ ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણી જે આ આઈસ્ક્રીમ છે એ એકદમ સરસ સેટ થઈ જાય. એટલા માટે તમે 7 થી 8 કલાક માટે પણ તેને ડીપ ફ્રીજમાં મૂકી શકો છો. અહીંયા હું આખી રાત માટે તેને ડીપ ફ્રીજમાં મૂકી દઈશ, જેથી આઈસ્ક્રીમ છે એ એકદમ સરસ સેટ થઈ જાય. તો અહીંયા આખી રાત આઈસ્ક્રીમને ડીપ ફ્રીજમાં મૂક્યા પછી તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનું સિલ્વર ફોઇલ હટાવીએ તો એકદમ સરસ આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. તો તેને ગ્લાસમાંથી આપણે બહાર કાઢીશું. તો ગ્લાસમાંથી બહાર કાઢવા માટે ગરમ પાણીમાં થોડું ડીપ કરી તેને આ રીતે કરશો તો આરામથી જે આઈસ્ક્રીમ છે એ મોલ્ડમાંથી બહાર નીકળી જશે. તમે એક નાઇફની મદદથી કે ચમચની મદદથી પણ આઈસ્ક્રીમને કાઢી શકો છો. આ જ રીતથી બધી જ આઈસ્ક્રીમ કાઢી લઈશું. અને આઈસ્ક્રીમનું જે ઉપરનું લેયર હજુ સોફ્ટ છે એટલા માટે હાર્ડ થઈ જાય, એટલા માટે ફરી અડધો કલાક માટે તેને પાછું આપણે ડીપ ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આઈસ્ક્રીમ ઉપરથી પણ એકદમ સરસ હાર્ડ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અડધો કલાક પાછું તેને ડીપ ફ્રીજમાં મૂક્યા પછી આઈસ્ક્રીમ છે તે ઉપરનું સોફ્ટ લેયર પણ ખૂબ જ હાર્ડ થઈ ગયું છે. તો હવે તેને કટ કરી લઈશું. એટલા માટે જ્યારે આઈસ્ક્રીમ તમે ગ્લાસમાંથી બહાર કાઢો તો ગ્લાસમાંથી બહાર કાઢ્યા પછી અડધો કલાક માટે તેને પાછું તમારે ડીપ ફ્રીજમાં મૂકી દેવાનું અને ત્યાર પછી સર્વ કરવાનું. તો બાળકોથી મોટાને લઈ મહેમાનોને પણ આ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ પસંદ આવશે. એટલા માટે તો હવે તમે આરામથી આઈસ્ક્રીમને સર્વ કરી શકો છો. તો એકદમ સરસ અહીંયા આઈસ્ક્રીમ કટ કરી લીધી છે. આઈસ્ક્રીમ બનાના ફ્લેવરવાળી છે. હવે તે જ રીતથી બાકીના ફ્લેવર પણ આપણે કટ કરી લઈશું. તો હવે ચોકલેટ ફ્લેવર લીધો છે તેને પણ કટ કરી લઈશું તે જ રીતથી. તો અહીંયા બધી જ જે આઈસ્ક્રીમ આપણે બનાવી છે એ એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને આરામથી કટ પણ થઈ રહી છે. તો ચોકલેટ આઈસ્ક્રીમ પણ એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ છે, એકદમ મલાઈદાર અને ક્રીમી. તો તમારે પણ આ જ રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો અને તમને જે ફ્રૂટ પસંદ હોય તમે તે ફ્રૂટની આઈસ્ક્રીમ બનાવી શકો છો. સ્ટ્રોબેરી, એવોકાડો, મેંગો પણ અત્યારે મળે છે તો તમે મેંગો આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો આ જ રીતથી. તો અહીંયા ચોકલેટ આઈસ્ક્રીમ પણ આપણે એકદમ સરસ કટ કરી લીધી છે. હવે આપણે ચીકુ આઈસ્ક્રીમ કટ કરીશું. તો તમે જોઈ શકો છો એ પણ ઉપરથી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને આરામથી કટ થઈ જાય છે. અને કટ કરીએ તો પણ એકદમ સરસ હાર્ડ આઈસ્ક્રીમ છે, એકદમ વધારે સોફ્ટ પણ નથી થતી વહેલી, કેમ કે આપણે તેને અડધો કલાક માટે પાછી ડીપ ફ્રીજમાં મૂકી હતી તેના લીધે. તો તેને પણ એકદમ આરામથી કટ કરી લઈશું અને તેનું પણ ટેક્સચર એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર છે. તો અહીંયા બધી જ આઈસ્ક્રીમ આપણે બનાવીને રેડી કરી લીધી છે, કટ પણ કરી લીધી છે. તો અહીંયા એકદમ સરસ 3 ફ્લેવરની ફ્રૂટ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે, ચીકુ ફ્લેવર, કેળા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરની. તો તમે આઈસ્ક્રીમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ, ઓછા પૈસામાં બજાર કરતાં પણ વધારે ટેસ્ટી આઈસ્ક્રીમ ઘરે જ બનાવો. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો. આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો, લાઈક જરૂરથી કરજો. અને આ વિડીયો તમને જો થોડો પણ પસંદ આવ્યો હોય અને તમે આ વિડીયો જરૂરથી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.